નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। તો મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં નમાઝ પડવાને લઈને વિવાદ સર્જાયો છે। કેમ્પસમાં નમાઝ પડવામાં આવી અને સમગ્ર મામલે હવે જે છે તે ઉકેલ આવી ગયો હોવાનો યુનિવર્સિટીએ દાવો કર્યો। વિદ્યાર્થીઓ નમાઝ પડતા હોવાને લઈને વિરોધ થયો હતો, હિન્દુ સંગઠનો દ્વારા કરાયો હતો। સમગ્ર મામલે યુનિવર્સિટીએ નિવેદન આપ્યું। નવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના નિયમોની જાણ ન હતી। બજરંગ દળને આ અંગે જાણ થતાં કાર્ય કર્યા હતા હનુમાન ચાલીસાના પાઠ। યુનિવર્સિટીએ બાંહેધરી આપી કે ફરી આ પ્રકારની ઘટના નહીં બને। દરમિયાનમાં બજરંગ દળને કોઈ રીતે ખબર પડી ને એ લોકો આવ્યા, એ જગ્યાને પવિત્ર કરવા ગૌમૂત્ર છાંટ્યું ને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને ગણપત યુનિવર્સિટી પાસે એમણે બાંહેધરી માગી કે હવે આવું ન થાય તે જોજો। અને ગણપત યુનિવર્સિટીએ વચન આપ્યું છે કે કંઈ વાંધો નહીં, અમને પણ આ તો ખબર નહોતી ને વિદ્યાર્થીઓ નવા હોય તો એમને પણ ખબર ન હોય, એટલે હવે અમે ધ્યાન રાખીશું। મહેસાણા ખેરવા સ્થિત આવેલી ગણપત યુનિવર્સિટીમાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા નમાઝ પઢવામાં આવતા વિવાદ થયો હતો। આ વિવાદને પગલે બજરંગ દળ દ્વારા અને હિન્દુ સંગઠનો દ્વારા યુનિવર્સિટીના ગેટ પર જ બેસી જઈ અને હનુમાન ચાલીસા બોલવામાં આવી હતી અને જોરશોરથી વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે વિવાદ વકરતા આખરે યુનિવર્સિટીને બજરંગ દળના કાર્યકરોએ રજૂઆત કરી હતી કે આ પ્રકારે જે થયું છે એ બીજી વાર ન થાય તેની બાંહેધરી માગતા યુનિવર્સિટીએ પણ આ સમગ્ર મામલે બાંહેધરી આપી અને જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં આવેલા નવા સત્રના નવા વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારે નમાઝ પઢવામાં આવી હતી, જે એમને નીતિ નિયમોની જાણ નહીં હોય તેના કારણે આ ભૂલ કરી છે, તો બીજી વખતે આવી ભૂલ નહીં થાય। યુનિવર્સિટીએ બજરંગ દળને આ પ્રકારની બાંહેધરી અને વચન આપતા આખરે મામલો ઠાળે પડ્યો છે અને જે વિવાદ હતો એ હાલ શાંત થયો છે અને પીઆરઓએ આ પ્રકારે યુનિવર્સિટીમાં બીજી વાર ભૂલ નહીં થાય એવી બાંહેધરી આપતા હાલ મામલો શાંત થયો છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।